ગાંધીનગરના માણસા નજીક સરકારી અધિકારીનું અપહરણ કરવામાં આવ્યું। બનાસકાંઠાના અધિકારીનું અપહરણ કરીને ગાંધીનગર લવાયા। જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અધિકારી આર.કે. વસાવાનું અપહરણ કરવામાં આવ્યું। એલસીબી આર.કે. વસાવાને મુક્ત કરાવ્યા છે। અપહરણકારોની ગાડીને એલસીબીએ અધિકારીને મુક્ત કરાવ્યા છે। 4 આરોપીની અટકાયત કરવામાં આવી છે। पालनपुर में सरकारी कचेरी में फरज बजावता आर.के. वसावानु गांधीनगरना गियोड़ खातेथी अपहरण करवामां आव्युं हतुं। जो कि त्यारबाद पोलीसनी मददथी तेमनो छुटकारो मळ्यो हतो। आर.के. वसावा आपणी साथे उपस्थित તેમની સાથે વાત કરીશું। વસાવા સાહેબ, જે રીતે આપનું અપહરણ થયું હતું, કોના દ્વારા કરવામાં આવ્યું હતું, શું આયોજન હતું આખું? સર, હું જ્યારે હિંમતનગર જઈ રહ્યો હતો એ વખતે સર કોઈ અજાણી વ્યક્તિ મારી ગાડી આગળ ગાડી ઊભી રાખી અને કે ગાડીમાંથી તમે ઉતરી જાઓ અમારી ગાડીમાં। એટલે પછી એ સંજોગોમાં હું ગાડીમાંથી ઉતરી ગયો અને પછી મારું એ લોકોની ગાડીમાં અપહરણ કરી લેવામાં આવ્યું। મારી ગાડી પણ ત્યાં જ મેં છોડી દીધી અને પછી ત્યારબાદ તે લોકો મને પ્રાંતિજ, વિસનગર, માણસા અલગ અલગ રસ્તા ઇન્ટેરિયર રસ્તાઓ હતા સર, એ જગ્યાએ અમને લઈ જવામાં આવેલા સર। કેવી રીતે અપહરણ કર્યું હતું? શું આપના ઘરેથી પીછો કરવામાં આવતો હતો કે પછી આપને કોઈ બંદૂકની નોક કે એના પર? ના સર, એવું કોઈ બંદૂકની નોક નહોતી સર। આપનું અપહરણ કઈ રીતે કર્યું આખું? સર, એ મારી ગાડીમાંથી મને ગાડીમાં બંધ કરી દીધી મારી ગાડી અને બંને બારણા ખોલી દેવામાં આવ્યા અને પછી મને ખેંચીને એમની ગાડી મૂકી દીધું। કોના દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે? કઈ શંકા કોઈના ઉપર આપને? સર, એ તો આરોપી તો સર પકડાઈ ગયેલા છે। કયા હોદ્દા ઉપર આપ છો અને શા માટે આ ધમકી મળી રહી હતી? સર, હું મદદનીશ ઉદ્યોગ કમિશનર વર્ગ 1ના હોદ્દા પર છું સર, અને ખંડણી માંગવા માટે સર ધમકી આપવામાં આવી રહેલી સર। શા માટે ખંડણી માંગવાનો પ્રયાસ થઈ રહ્યો હતો? સર, હું રિટાયર થઉં છું અત્યારે, બરાબર છે, તો ખ્યાલ છે કે ભાઈ એમને પૈસા આવવાના છે, તો એ સંજોગોમાં એ લોકો મારું અપહરણ કર્યું હતું સર। આભાર વાત કરવા માટે। તો ચોક્કસથી આ હતા જે અધિકારી જેઓનું અપહરણ કરવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવ્યો હતો આર.કે. વસાવા, જેઓ આગામી 30 તારીખે એટલે કે નિવૃત્ત થવાના છે અને નિવૃત્ત દરમિયાન તેમના જે સરકારી ફંડ જે આવવાનું હતું, તેમનું જે ગ્રેજ્યુએટી કહો કે પીએફના જે પૈસા આવવાના હતા, તે ખંડણી કરવાનો સીધો પ્રયાસ હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। પરંતુ ગાંધીનગર પોલીસે સતર્કતા દાખવીને જે છે તે આરોપીને ઝડપી લીધો છે। કેમેરામેન લાલા બરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, गांधीनगर। बुधा बरवाड मेन रोल है इनका। इनको काफ़ी टाइम से पैसा मांग रहे हैं, इनसे 50-25 लाख खंडनी मांग रहा है। वसावा जी अभी रिटायर होने वाले कुछ दिनों में, तो ये जो फंड आने वाले रिटायरमेंट फंड उनसे ये मांग रहे थे खंडनी के स्वरूप में, भावनगर का कोई पुराना प्रकरण बता के। तो इस सिलसिले में काफ़ी दिन से इन दोनों का बातचीत हो रही थी, बट कई वसावा साहब इनको एंटरटेन नहीं कर रहे थे, मिलने के लिए मौका नहीं दे रहे थे। तो आज इनको घर से पीछे किया और वसावा से जब पालनपुर जाने वाले थे, रास्ते में इनको रोक के फिर किडनैप करके लेके गए थे। किडनैप करने वाले में मेन अक्यूज़ जो पुलिस पकड़ा है, एक बीका बरवाड है और दूसरा रोहित ठाकुर है। ये दोनों इनको वाइट स्विफ्ट गाड़ी में बिठा के फिर यहाँ से विसनगर रास्ता लिया, फिर वहाँ पे गोल गोल गांधीनगर में 2 घंटे से गाड़ी घुमा रहे थे। एंड मीन टाइम में हमको जो भोग बना रहे, इनकी वाइफ पुलिस स्टेशन आई थी, इन्होंने सारे डिटेल्स रिवील किया है, तो इसकी वजह से हमको 1-2 फ़ोन नंबर्स मिली है जिसका लोकेशन विसनगर के आसपास आ रहे। तो पुलिस इनको पीछे किया, लगभग काफ़ी डिस्ट्रिक्ट का मदद लिया हमने, साबरकांठा का मदद लिया, महसाणा का मदद लिया, हर जगह नाका पॉइंट्स रखे, अहमदाबाद रूरल में भी मदद किया, ताकि डाउट ये भी था कि वहाँ पे भी गाड़ी जा सकती है। एंड अपना टीम्स मानसा, कलोल तालुका, फिर चिलोड़ा पुलिस, एलसीबी 1 और 2 सब लोग मिलके ये गाड़ी के पीछे कर रहे थे। एंड उस घटनाक्रम में देदू चौकड़ी के आसपास ये गाड़ी को पुलिस ने टक्कर मार के बहुत साहस दिखा के ये गाड़ी रोक के अक्यूज़ को पकड़ा एंड वसावा जी को बचाया।